ભરૂચમાં એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ થયું છે। ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત રેલી કાઢી હતી। પોલીસે રેલીને વચ્ચે અટકાવીને અટકાયત કરી। એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો રેલીમાં જોડાયા હતા। પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને રસ્તો ખુલ્લો કર્યો છે। તો ભરૂચમાં એનએસયુઆઈ દ્વારા રેલી કાઢવામાં આવી। નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા। પોલીસે રેલી અટકાવી અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી છે। તેના કારણે ઘર્ષણ થયું છે। ભરૂચની આ સ્થિતિ છે। પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી। એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે। આ બે દ્રશ્ય એનએસયુઆઈની રેલી અને પછી પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી તેના છે। ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઓમાં એની એનએસયુઆઈ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે। તો ભરૂચમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી, વિરોધ દર્શાવવામાં આવ્યો। ડ્રગ્સ મુક્તિને લઈને આંદોલન કરવામાં આવ્યું, પરંતુ એ વચ્ચે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી, ટીંગાટોળી કરી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। તો ભરૂચની આ સ્થિતિ છે। પોલીસે રેલીને વચ્ચેથી અટકાવી દીધી। તો ભરૂચમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ કે જે લોકોએ ડ્રગ્સ મુક્તિને લઈને, નશા મુક્તિને લઈને રેલીનું આયોજન કર્યું, વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યો અને વચ્ચે પોલીસે રેલીને વચ્ચેથી અટકાવી, પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓને લઈ ગઈ। તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂનો વેપાર હોય કે ગાંજાનો જથ્થો એ ઝડપાતો હોય છે, જેને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન